કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરતા વિવાદ થયો છે. ત્યારે તમને થતું હશે કે સંસારી માણસો મૃગીકુંડમાં સ્નાન કરી શકે કે ન કરી શકે. આ ઉપરાંત બીજી વાત કરીએ તો કીર્તિ પટેલ સાથે મૃગીકુંડમાં એક મહિલા પીઆઈએ પણ સ્નાન કર્યું હતું. ત્યારે સવાલ એ પણ છે કે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, તો શું આ મહિલા પીઆઈ સામે ફરિયાદ નોંધાશે કે નહીં નોંધાય? જો તમારે આ જાણવું હોય તો આ વિડીયોને અંત સુધી જોજો. શિવરાત્રિના દિવસે સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરતા સાધુ સંતોમાં રોષ છે અને આ જ મામલે કીર્તિ પટેલ વિરુદ્ધ એક નહીં પરંતુ બે ફરિયાદ નોંધાઈ ગઈ છે. ત્યારે સૌપ્રથમ પરંપરાની વાત કરીએ તો શિવરાત્રિના દિવસે તળેટીમાંથી ગિરનારની તળેટીમાંથી નાગા સાધુ સંતો બહાર નીકળે છે અને તેમની રવેડી નીકળે છે. આ રવેડી બાદ નાગા સાધુ સંતો એ મૃગીકુંડમાં સ્નાન કરતા હોય છે. દેવતાઓનું આ કુંડ મનાય છે. ત્યારે શિવરાત્રિના દિવસે માત્ર સાધુ સંતો જ આ મૃગીકુંડમાં સ્નાન કરતા હોય છે તેવી પરંપરા છે. જ્યારે અન્ય માણસો, સંસારી લોકો એ સામાન્ય દિવસોમાં એ સ્નાન કરતા હોય છે. પરંતુ આ મામલે પણ સાધુ સંતોમાં બે અલગ અલગ તર્ક છે. કેટલાક સાધુ સંતો કહે છે કે કીર્તિ પટેલે આ મામલે સ્નાન કર્યું છે, તેની સાથે અલગ અલગ બીજા લોકોએ પણ સ્નાન કર્યું છે, તેમાં ખોટું નથી. જ્યારે કેટલાક સાધુ સંતો કહે છે કે મૃગીકુંડમાં સ્નાન કરવાનો અધિકાર માત્ર સાધુ સંતોને છે. મૃગીકુંડ એ દેવતાનો કુંડ મનાય છે અને જો મૃગીકુંડમાં સામાન્ય માણસો સ્નાન કરે તો તે દોષિત થઈ જાય છે, દોષ સાબિત થઈ જાય છે, તેમના પર દોષ લાગે છે, કેવું કેટલાક સાધુ સંતોનું કહેવું છે. અને મૃગીકુંડમાં બીજી તરફ કેટલાક સાધુ સંતો કહે છે કે સામાન્ય દિવસોમાં, એટલે કે અન્ય દિવસોમાં, શિવરાત્રિ સિવાયના દિવસોમાં એ સામાન્ય માણસો પણ સ્નાન કરી શકે છે. આ જ મામલે મઢીના સુખરામ બાપુનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે શું કહ્યું તે સાંભળો. મૃગી કુંડની અંદર સિર્ફ દર્શન કરી લેવા માત્રથી આપણે એનર્જીપૂર્વક થઈ જઈએ છીએ અને જ્યારે પણ કોઈ એમાં ભક્ત આવીને આ સ્નાન કરે ને ત્યારે એમને દોષ લાગે છે. કારણ કે દેવતાઓના કુંડ છે. જ્યારે દેવતાઓના કુંડની અંદર કોઈ એવા વ્યક્તિ આવે અને પોતે સંસારિક જીવન ભોગવતા હોય, પોતે મોજ શોખ કરતા હોય અને એ પછી સાધુ સંતોને વચ્ચે આવીને મૃગી કુંડમાં સ્નાન કરે ત્યારે એ પોતે દોષિત થાય છે. એટલે એ મૃગી કુંડની અંદર સંસારિક માણસોને આવીને સ્નાન કરવું જ ન જોઈએ, પણ જે કોઈ સ્નાન કરે છે એ પાપના ભાગીદાર થાય છે. આ મામલે બીજા કેટલાક સાધુ સંતો કહી રહ્યા છે કે સામાન્ય માણસો મૃગીકુંડમાં સ્નાન કરે તેમાં કશું ખોટું નથી. કીર્તિ પટેલે સ્નાન કર્યું છે તો અન્ય લોકો પણ સ્નાન કરી શકે છે. પરંપરા અને હકીકતની વાત કરીએ તો સામાન્ય દિવસોમાં, શિવરાત્રિના દિવસના સિવાયના દિવસોમાં અન્ય લોકો પણ મૃગીકુંડમાં સ્નાન કરતા હોય છે. લોકોની માન્યતા છે કે જેમ ગંગા નદીમાં આપણે સ્નાન કરીએ તો પવિત્ર થઈ જઈએ છીએ, પાપ ધોવાઈ જાય છે, તેમ મૃગીકુંડમાં સ્નાન કરવાથી પણ પાપ ધોવાઈ જાય છે. પરંતુ અત્યાર સુધીની પરંપરા રહી છે કે શિવરાત્રિના દિવસને છોડીને સામાન્ય માણસો સ્નાન કરતા હોય છે. શિવરાત્રિના દિવસે જ ફક્ત સાધુ સંતો સ્નાન કરી શકે છે. આ થઈ એક વાત. હવે બીજી વાત કરીએ તો શિવરાત્રિના દિવસે મહિલા પીઆઈ વરિયા મેડમ પણ મૃગીકુંડમાં ડૂબકી લગાડતા જોવા મળ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે કીર્તિ પટેલે ડૂબકી લગાડી તેમાં બધાને વાંધો છે, તો મહિલા પીઆઈએ ડૂબકી લગાડી તેમાં વાંધો નથી. અને આ જ મામલે બજરંગ બાપુએ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી છે કે તેમની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી છે. ત્યારે સવાલ એ છે કે કીર્તિ પટેલે ડૂબકી લગાવી તેમાં ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી છે, તો અન્ય કેટલાક લોકોએ પણ ડૂબકી લગાડી છે, તેનું શું? આ જ મામલે જૂનાગઢ ડીવાયએસપીને પણ જ્યારે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે શું કહ્યું તે સાંભળો. કીર્તિ પટેલ સાથે એક મહિલા પીઆઈ પણ છે, એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે કે હાલ જે બજરંગદાસ બાપુએ જે ફરિયાદ આપેલ છે તેમાં મૃગીકુંડમાં સ્નાન કરતા સાધુ સાધ્વીઓ સિવાયના અન્ય તમામ વ્યક્તિઓ વિરુદ્ધ તેઓએ સ્નાન કરેલો, જેથી તેમની ધાર્મિક આસ્થા અને લાગણી દુભાયેલી હોય, જેથી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેઓએ આગ્રહ રાખેલ છે. મહિલા પીઆઈ છે તે ફરજ પર હતા કે હાલ તે દિશામાં તપાસ ચાલુ છે કે ખરેખર તેમની ફરજ કઈ જગ્યાએ હતી અને તેઓ કાર્યરત કઈ જગ્યાએ હતા. મહિલા પીઆઈ વિરુદ્ધ ગુનો દાખલ થશે કે નહીં તે ડીવાયએસપીએ સ્પષ્ટ નથી કહ્યું. ડીવાયએસપીએ કહ્યું છે કે બાપુનું માનવું છે કે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. પરંતુ કીર્તિ પટેલ વિરુદ્ધ તો ગુનો દાખલ થઈ ગયો છે, મહિલા પીઆઈ વિરુદ્ધ હજુ ગુનો દાખલ થયો નથી. કાયદો તો બધા માટે સરખો હોય. જો નિયમનો ભંગ કર્યો હોય તો તે કીર્તિ પટેલ હોય કે મહિલા પીઆઈ હોય કે અન્ય કોઈ વ્યક્તિ હોય, તમામ વિરુદ્ધ ગુનો દાખલ થવો જોઈએ. આ મામલે મહિલા પીઆઈ વિરુદ્ધ ગુનો દાખલ થાય છે કે નહીં, કે માત્ર કીર્તિ પટેલે ડૂબકી લગાવી તેનાથી જ એ સાધુની આસ્થાને ઠેસ પહોંચે છે? આગામી સમયમાં શું થાય છે તે જોવું રહ્યું.
આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને શેર કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.